वडोदरा के पोलो ग्राउंड पर आज महाशिवरात्रि हस्तकला उत्सव को विधायक योगेश पटेल के हाथों शुरू करवाया गया है। वडोदरा शहर की कला प्रेमी जनता के लिए महाशिवरात्रि के पर्व पर हस्तकला उत्सव को शुरू करवा दिया गया है। पोलो ग्राउंड पर महाशिवरात्रि हस्तकला उत्सव आज से शुरू हुआ है। तब मांजलपुर विधानसभा के विधायक योगेश पटेल की ओर से इस हस्तकला उत्सव का उद्घाटन कर शहर के लोगों के लिए कलाकृति का सर्जन करने वाले कारीगरों के पास से सीधी खरीदारी का एक मौका लोगों को मुहैया करवाया गया है। ये जो हस्तकला महोत्सव है वो 2 मार्च तक पोलो ग्राउंड पर चलने वाला है। आपको बता दें कि खासकर महाशिवरात्रि के पावन पर्व के मौके पर ही इस हस्तकला महोत्सव को शुरू करवाया गया है। तब आपको ये भी बता दें कि 250 इतने कारीगरों की ओर से तैयार की गई विभिन्न चीज़ों के स्टॉल्स यहाँ पर लगवाए गए हैं और ये महाशिवरात्रि हस्तकला उत्सव जो है वो सुबह 11 बजे से लेकर रात के 9 बजे तक चलने वाला है। देशना वडाप्रधान અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે નાના માણસને એ કોઈ ઉદ્યોગ હોય નાનો ઉદ્યોગ હોય આ બધાને રોજીરોટી મળે એમનો ધંધો વધારે વિકસે એવી હસ્તકલાની જે બી વસ્તુઓ હતી એને રાજ્યમાં તેમજ દેશમાં અલગ અલગ ઠેકાને આવા બેડા યોજીને એ લોકોની રોજી પૂરી પડે એ માટે જે પ્રયત્ન કર્યા તે સફળ થયા। આજે તમે જુઓ છો કે સરકારનું ઇન્ડેક્સ ડિપાર્ટમેન્ટ છે એ દર વર્ષે અનેક આવા ઉત્સવો ઉજવે છે। ખાસ કરીને આખા ગુજરાતમાં રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે નડિયાદ હોય, આવા નાના નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, સૌથી વધારે જો આ લોકોને રોજી મળતી હોય તો વડોદરા છે। શિવજી જ્યારે શિવજીની આપણે સવારી નીકળે છે આ 26 તારીખે નીકળવાની છે તે નિમિત્તે પણ આજે અહીં આગળ પ્રદર્શન મેદાન પર આ મેળો 175 જેટલા સ્ટોલો બનાવ્યા છે અને દેશમાંથી અનેક રાજ્ય શ્રીનગર આપણે કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે બેંગ્લોર હોય આવી અનેક જગ્યાએથી અહીં આગળ ખાસ કરીને અમદાવાદના ગુજરાતના બધા સ્ટોલો લાગેલા છે ને અહીં એમને સારી એવી રકમ મળશે કારણ કે આ વડોદરા છે એક ઉત્સવ નગરી છે આ શહેરમાં અને કલા નગરી છે। અહીં જે પણ સ્ટોલો જે બી વિવિધ પ્રકારના સ્ટોલો લાગ્યા છે એનું ખૂબ વેચાણ થાય એવી भगवान शिवजी ने प्रार्थना करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।